અને સાહેબો સરકાર હાજી મૂસા મિયા બાવા ઈ અઝીમ બાદશાહનું નામ છે જેમની ફજર તહજુદ સાથે શરૂ થતી હતી અને આખા દિવસની અંદર પાંચો વક્તની નમાઝની સાથે સાથે કુરાનની તિલાવતમાં જેમનો દિવસ પસાર થાય અને એટલી અઝીમ હસ્તીને કે જ્યારે આપના વિશાલનો દિવસ પણ આવ્યો છે ને તો આપના વિશાલના પહેલા આપે આપના મુરીદીનને ખબર દઈ દીધી અને જગ્યાનો ઈશારો પણ કરી દીધો અને કીધું તું મને અહીંયા દફનાવજો કેમ કે હું મારી મરજીથી ના ગોંડલ આવ્યો છું હું મારી મરજીથી ના ગોંડલ દફન થાઉં છું હું તો અલ્લાહની મરજીથી ગોંડલ આવ્યો અને અલ્લાહની મરજીથી અહીંયા દફન થાઉં છું પણ કીધું છે કે હું જ્યારે દુનિયાથી ઇંતકાલ કરીશ ને આ દિવસ અને આ તારીખ હશે અને આપે ઈ દિવસની ફજરની નમાઝ પણ પઢી છે કુરાનની તિલાવત પણ કરી છે અને ગુસ્લ કરી અને રસૂલુલ્લાહની નાત અને હુઝુરના ઇશ્કમાં મશગુલ થઈ અને ઇંતજાર કરતા રહ્યા સાહેબો તારું મારું દુનિયાથી જવું હોય ને તો ઈ જવું રોવા લાયક હોય અફસોસ કરવા લાયક હોય અને તમને અને મને કોઈ મૈયતની વાત કરી દઈએ ને તો આપણે તરત ગમગીન થઈ જઈએ કેમ ગમગીન થઈએ છીએ એટલે કે દુનિયાથી મોહબ્બત દિલમાં વસેલી છે પણ અલ્લાહ વાળાઓ કદી પોતાની જિંદગી એવી ગુજારતા નથી કે એમને મોતથી ડર અને બીક લાગે એમનું દુનિયાથી જવું પણ એટલું શાનદાર હોય છે એટલું અઝીમ હોય છે એટલું અફઝલ હોય છે કે એમના વિશાલના દિવસે કોઈ સોગની અને રોવાની મહેફિલ નથી થતી ઉર્સની મહેફિલો થાય છે સાહેબો આ અલ્લાહ વાળા હોય છે જેમનો જીવવું પણ અલ્લાહ માટે દુનિયામાં આવવું પણ અલ્લાહ માટે માણસોથી મોહબ્બત કરવું પણ અલ્લાહ માટે માણસોના દુઃખમાં ભાગીદાર પણ થવું અલ્લાહ માટે માણસોના દુઃખને દૂર કરવું પણ અલ્લાહ માટે અને અલ્લાહ પાક એમના વિશાલના આટલા વર્ષો બાદ પણ એમની તુરબતને વીરાન નથી થવા દેતો અને દુનિયાને દેખાડે છે દુનિયા વાળાઓ જોવો તમે બધાયના મોહતાજ થાવ છો પણ જે અમારો વલી બની જાય ને પછી ઈ કોઈનો મોહતાજ ના હોય દુનિયા એના દરની મોહતાજ બની જાય છે સુબહાનલ્લાહ સુબહાનલ્લાહ ઈ કોઈનો મોહતાજ ના હોય દુનિયા એના દરની મોહતાજ બની જાય છે દુનિયા એના દરની મોહતાજ બની જાય છે દુનિયા એના દરની મોહતાજ બની જાય છે ગોંડલની સરજમીન ઉપર સરકાર હાજી મૂસા મિયા બાવા પંજાબ થી સફર કરતા કરતા અહીંયાના ઓલિયા અલ્લાહ થી ફૈઝ અને બરકતો લેતા લેતા જ્યારે ગોંડલ શરીફની ધરતી ઉપર આવ્યા છે ને ગોંડલની અંદર ઈ ફૈઝાન મુસ્તફા જાને રહેમતનો લૂંટાવ્યો કે માણસો એમના દરના સવાલી બન્યા અને જે એમના દરનો સવાલી બની ગયો ને ઈ સવાલીને પછી બીજે ક્યાંય જોલી ના ફેલાવી પડી સરકાર હાજી મૂસા મિયા બાવાની ચોખટ ઉપર અગર કોઈ બીમાર આવે એની બીમારી દૂર કરી દેવામાં આવતી હતી અગર કોઈ અપાહિજ આવે તો અપાહિજને તંદુરસ્ત કરી દેવામાં આવતું હતું અગર કોઈ ભૂખો આવે તો એની ભૂખને ખત્મ કરી દેવામાં આવતી હતી અગર કોઈ પ્યાસો આવે તો એમની પ્યાસને પૂરી કરી દેવામાં આવતી હતી સાહેબો ઈ પોતાની હયાતની અંદર માણસોની એટલી ખિદમત અને માણસોને એટલા મદદરૂપી કામ કરતા હતા ને અલ્લાહ પાકે એમની કબ્રને વીરાન ન થવા દીધી અને દુનિયાને સાબિત કરી દીધું કે જોવો જે પૈસા માટે જીવતો હતો અને પૈસાની લાલચ રાખી અને પોતાની જિંદગી ગુજારીને ગયો ને ઈ ક્યાં દફન છે કોઈને ખબર નથી પણ જે અમારી મોહબ્બતમાં જે અમારા કામમાં લાગી ગયો પછી એમના પડદા ફરમાવવાના આટલા 100 વર્ષો બાદ પણ એમની તુરબત ઉપર આવા વાળાઓનું કોઈનું કામ અમે બાકી રહેવા દેતા नारे तकबीर नारे रिसालत सरकार हाजी मूसा बाबा का दामन सरकार हाजी मूसा बाबा का दामन।